કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આપણે ફિઝિક્સનું છેલ્લું ચેપ્ટર બાકી રહ્યું છે, પૂરું કરીએ વહેલું. અત્યાર સુધીના બધા ચેપ્ટરોની અંદર આપણે લગભગ પ્રકાશશાસ્ત્રના 2 ચેપ્ટર, 11મું ચેપ્ટર વિદ્યુત વિશે ભણ્યા. હવે આજનું ચેપ્ટર છે જ્યારે કોઈ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એનાથી એક અસર ઉત્પન્ન થાય. આપણે પહેલાના સમયમાં તમને ખ્યાલ છે ચુંબકની શોધ વિશે આપણે ભણવામાં આવતું કે ભાઈ ભરવાડો જ્યારે ચરાવતા હતા ઢોરને તો એ સમયે ગુફામાંથી કાળા પથ્થર નીકળ્યા. આ કાળા પથ્થર ઉપર જ્યારે ચાલતા તો એના પગના નીચે જે લોખંડની તકતીઓ હતી તેમાં ચોંટી જતી હતી. એટલે નાથી પ્રથમ વખત લગભગ 1665ની સાલ હશે કે એની આસપાસની સાલમાં પ્રથમ વખત આવા કાળા પથ્થરની શોધ થઈ. અને કાળા પથ્થરને જાદુઈ પથ્થર કહેતા. આ એક એવો પથ્થર છે જે લોહ સાથે ચોંટી જાય, લોખંડ સાથે ચોંટી જાય, એટલે તેનું નામ પડ્યું લોહ ચુંબક, મેગ્નેટ. આપણે ચુંબક તરીકે વર્તીએ. લોખંડનો ચુંબક, અલગ અલગ પ્રકારના ચુંબક આવે છે, પ્લાસ્ટિક સાથે જોડતા હોય છે. તો એમાં જે આપણે લોખંડના ચુંબકની વાત કરીએ તો ચુંબક વિશે આપણે 6થા ધોરણની અંદર ભણીને આવ્યા કે ભાઈ કોઈ ચુંબક હોય છે, એમાં N હોય છે, S હોય છે, તે આકર્ષણ કરે, અપાકર્ષણ, આપણે બધું રિવિઝન આગળ કરશું. પણ મહત્વની વસ્તુ, એ ચુંબક કુદરતી વસ્તુ હતી. હવે આપણે એ ચુંબકને કૃત્રિમ રીતે બનાવી શકીએ, એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ સોલેનોઇડ. આ ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 12 કે જે આપણે આગલા પાઠમાં ભણ્યા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે આપણે ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે. નાનું ચેપ્ટર છે, 5-6 લેક્ચરની અંદર આપણે આને પૂરું કર્યું. આમાં ઉદાહરણો આપણે એક પણ નથી જોવાના, બધા કાઢી નાખવાના છે. ઉદાહરણ બ્લુ લીટીના પ્રશ્ન કાઢી નાખવાના છે. આ બધું કોનો પ્રશ્ન છે, આમાં કંઈ કાઢી લેવાનું છે નહીં, બસ લેખિત પ્રશ્નો ઉપર જ આપણે ખાલી ધ્યાન દેશું આ ચેપ્ટરની અંદર. તો આપણે આ પાઠમાં હવે સમજો, ખાસ ધ્યાન દેજો. વિદ્યુત એક અલગ શાસ્ત્ર છે, ચુંબક એક અલગ શાસ્ત્ર હતું પહેલા, જ્યાં સુધી ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગની અંદર કંઈક અજીબોગરીબ ન મેળવ્યું. ત્યાં સુધી લોખંડનો બનેલો ચુંબક, લોહ ચુંબક આપણે અલગ માનતા, તારમાં જે ઇલેક્ટ્રોન પસાર થતા જેનાથી વિદ્યુતનું આપણે જેને વિદ્યુત કહેતા એને અલગ માનતા. વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય શાસ્ત્ર આ બે અલગ અલગ હતા. પણ એક દિવસ એવું બનાવ બન્યો, ભગવાન અમુક વસ્તુ સમયસર કરતા જ રહી. આપણે લોકોને એવું લાગે મનુષ્ય કરે છે, નહીં, મનુષ્ય નથી કરતો. સમય આવે ત્યારે ભગવાન કરાવે છે. માણાની બુદ્ધિ એવી હોય કે અહમ, પોતાનો અહમ મોટો દેખાતો હોય એટલે એમ લાગે કે હું કરું છું. બાકી કરાવવાળો તો એ જ છે. જ્યાં સુધી લેમ્પમાં પાવર આવે ત્યાં સુધી પ્રકાશ આપે, અને જઈએ એ લેમ્પ સાફ શરૂ થાય તો એ જ પ્રકાશ આપતો શરૂ થાય. લેમ્પનું કોઈ મહત્વ નથી એમ. એટલે કહેવાનો ભાવ એટલો છે કે જઈએ એની ઈચ્છા હોય એ સમયે કોઈને કોઈ આવા વ્યક્તિઓ દ્વારા નવી નવી વસ્તુઓને પ્રગટ કરતા હોય છે, અને જે સમય પૂરો થાય તો એ બધી માયાજાળ એકેડી લઈ. એટલે ઓસ્ટ્રેડ નામનો વૈજ્ઞાનિક જે એક વિજ્ઞાનનો શિક્ષક હતો, એ પોતાના છોકરાઓને પરિપથ વિશે માહિતી આપતો હતો. આપણે તમને ખ્યાલ હોય તો આપણે 11મા ચેપ્ટરની અંદર પરિપથ વિશે ભણીને આવ્યા. પરિપથ આપણે કેવો દોરતા, તો ભાઈ આ રીતે દોરતા, એ મીટર પ્લસ ઓર માઇનસ, આ બેટરી દોરતા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ કળ દોરતા, તમને યાદ હોય તો આ નાના મોટો કોઈક અવરોધ દોરતા. માની લો 2 અવરોધો દોરું છું, આ રીતે આપણે કંઈક પરિપથ બનાવતા. અને અવરોધોની વચ્ચે પર્સનલ તમારે કે વોલ્ટમીટર આપવું હોય તો પર્સનલ આપી શકાય, અને સામૂહિક આપવા હોય તો સામૂહિક. અત્યારે એનું કોઈ કામ નથી એટલે હું વધારે કંઈ સમજાવતો નથી. આ અવરોધો છે, આવો હતો જ્યાં પ્લસ છેડેથી પાવર નીકળે છે એવું માનવામાં આવે છે, પણ હકીકતે મેં તમને તે દિવસે કીધું તો બધી ખોટી વસ્તુ છે. પ્લસ છેડેથી પાવર નીકળે તો નીકળતો કોણ પ્લસ હોવો જોઈએ, પણ આપણે તો ખબર છે કે તારની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોન હોય ને ઇલેક્ટ્રોનમાંથી નિશાની શું હોય, માઇનસ. એટલે હકીકતે છેડેથી પાવર માઇનસેથી નીકળે છે. તો વિદ્યુત પ્રવાહની અસરો છે ને, વિદ્યુત પ્રવાહની હાલતા સાધનો, વિદ્યુત પ્રવાહ દેવા હેરખામાં જોશું, શબ્દો ઉપર ભાર દેજો. વિદ્યુત પ્રવાહ ઉપર કામ કરતા જેટલા સાધનો છે એ અદિશ રાશિઓ છે. અદિશ રાશિઓ એટલે માની લો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ, વિદ્યુત સ્થિતિમાન તફાવત. તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ હોવાના કારણોસર એમાં મહત્વ કંઈ છે નહીં. પાવર અહીંથી તમે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરો, ક્યાંયથી કરો હાલે, પણ આ પાઠમાં નહીં હાલે. કેમ કે આ પાઠમાં આપણે નવું ટોપિક ભણવાનું છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. કેમ નહીં ચાલે એ આપણે આના પછીના લેક્ચરમાં જોવું. ઓસ્ટ્રેડના જે 2 પ્રયોગો જોઉં ત્યારે આવું ઓસ્ટ્રેડિક કર્યું. હું આવું છોકરાને એક પરિપથ સમજાવતો હતો. એ સમયની અંદર પ્લાસ્ટિકનું આવરણવાળા તાર હતા, ખુલ્લા તાર હતા. ડીસી પાવરની એક બેટરી લીધી, 6 વોલ્ટ કે 12 વોલ્ટની કોઈ બેટરી લીધી અને પ્રયોગ શરૂ કર્યા. આપણે ખ્યાલ જ છે પ્લસ છેડેથી નીકળતા પાવરને રેવાઝી પાવર કહેવાય, રિવાઝો પ્રમાણેનો પ્રવાહ. હવે એમાં અત્યારે ટાઈમ પાસ નથી કરતો. હા,
તો ઓસ્ટ્રેડે જ્યારે પરિપથ સમજાવતો હતો ત્યારે ટેબલ ઉપર એક કંપાસ હતું. પરિકરવાળો કંપાસ નહીં, કંપાસ મતલબ હોકાયંત્ર. હોકાયંત્ર હતું. ધારી લો કે ઉત્તર દિશા આ સાઈડ હતી અને આ સાઈડ એની સોય દિશા દર્શાવતી હતી. હવે થયું કેવું કે અહીંથી ઓસ્ટ્રેડે પોતાનો અહીંથી કણ શરૂ કરી, આ શરૂ કણ કહેવાય ટપકા વગરની, કણ શરૂ કરીને પાવર વહવાની શરૂઆત થયું છે. અચાનક જોવા મળ્યું કે હોકાયંત્રની સોય છે જે આ તરફ હતી, હવે એની જગ્યાએ એ આ તરફ થઈ ગઈ. કોણાવર્તન એવું હોકાયંત્રની સોયમાં. હવે ઓસ્ટ્રેડને એમ કે કદાચ ભૂલ ચૂકથી ક્યાંક પાવર ક્યાંક ટચ થતો હોય, ભાઈ અર્થિંગ બર્થિંગ ક્યાંક મળતું હોય એવું યો કેમ. એટલે એ શું કર્યું ખબર, પહેલા તો પાવર શરૂ કર્યો, એટલે બંધ કરી દીધું પાછું. પાવર બંધ કર્યો એટલે મળતું બંધ થઈ ગયું. એટલે પહેલી વાર એને એવું થયું કે ક્યાંક અર્થિંગ મળતું હોય. એટલે પછી એક રબરનું ગુચ્છ લીધું કે રબરનું કોઈ વસ્તુ લીધું અવાહક, અને એના ઉપર કંપાસને મૂક્યું અને પછી પાવર શરૂ કર્યો તો કંપાસની સોય કોણાવર્તન કરી. અવાહકમાં તો વિદ્યુત પસાર ન થઈ શકે તો કોણાવર્તન કેમ થયું? અર્થિંગ તો ન મેળો કહેવાય. હવે એ એક વખત કંપાસને છેટો રેખું બહુ તો કોણાવર્તન ન થયું, નજીક રેખું તો કોણાવર્તન થયું. તો ઓસ્ટ્રેડના મગજની અંદર ભગવાને આ માહિતી આપી. બધું આપે ભગવાન છે. તો હું વિચાર્યો એના મનની અંદર કે ભાઈ તારમાં વહન પામતો તો વિદ્યુત પ્રવાહ છે, એટલે બોલવામાં આવે ગતિમાન ઇલેક્ટ્રોન છે. તારની અંદર વહન પામતો વિદ્યુત છે એટલે કે ગતિમાન ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે તો એની અસર આને સ્પર્શ કર્યા સિવાય કેમ થાય? તો ઇલેક્ટ્રોનની ગતિના કારણોસર આસપાસમાં કોઈ એવું બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ જે તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા, અસંપર્ક બળો, સંપર્કમાં આવતા સિવાય લાગતા બળો, ગુરુત્વાકર્ષણ છે, ચુંબક છે, આ એવું કંઈક બળ આનાથી ઉત્પન્ન થવું જોઈએ. એટલે પછી અલગ અલગ ઘણા બધા પ્રયોગ આપણે આગળ જોશું, 2 પ્રયોગો કર્યા અને એનાથી સાબિત થયું કે જયપ કોઈ તારમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો વિદ્યુત પસાર કરતા તેની આસપાસ ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. કહેવાનો અર્થ એમ છે તમે અત્યાર સુધી જે ચુંબકીય શાસ્ત્ર અલગ હતું અને જે વિદ્યુત શાસ્ત્ર અલગ હતું, એક પ્રયોગના આભારી વિદ્યુત પ્રવાહ ઉપરથી ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરવાનો રસ્તો મળી ગયો. એટલે પાછો આ ચુંબક કેવું, માન લો આ તમારી સ્વિચ અત્યારે બંધ છે તો ચુંબક નથી, આ ચુંબક નથી. જ્યારે સ્વિચ શરૂ છે આ ચુંબક છે. એવો ચુંબક છે તમારા નિયંત્રણમાં હાલે, ઈના નહીં. કુદરતી ચુંબક કેવું છે ભાઈ, એ ગમે ને રાખો, એ આકર્ષણ અપાકર્ષણ કરવાનું છે. ભાઈ એવું ચુંબક છે જે તમે કહો ત્યારે આકર્ષણ ને અપાકર્ષણ કરે, એટલે તમારા ઈશારા ઉપર કામ કરતું ચુંબક. એટલે અહીંથી એક નવા શાસ્ત્રની શરૂઆત થઈ. અત્યારે ઇલેક્ટ્રોનિક શાસ્ત્ર અલગ હતું, ચુંબકીય શાસ્ત્ર મેગ્નેટિક શાસ્ત્ર અલગ હતું. હવે આવ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક શાસ્ત્ર, જેમાં આપણે વિદ્યુત ની મદદથી ચુંબક અને ચુંબકની મદદથી વિદ્યુત બંને આ પ્રયોગ કર્યો ઓસ્ટ્રેડે. ઓસ્ટ્રેડે કેટલા બધા પ્રયોગો દ્વારા સમજે અને પછી એને બળની અસર ગોતવા વાળા એમ્પિયર, આપણે આવ્યા હતા એટલે પાઠમાં એમ્પિયરે વિદ્યુત પ્રવાહ પસાર થતા એનાથી ઉત્પન્ન થતા બળની માહિતી ગોતી. બળ અને વિદ્યુત પ્રવાહ બંને વસ્તુની માહિતી આપી અને ચુંબકમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રથમ વખત વૈજ્ઞાનિક હતો ફેરાડે. હવે એમ્પિયર વિશે તો થોડુંક ઘણું ભણશું, ફેરાડે વિશેનો પાઠ નીકળી ગયો. જનરેટર ની શોધ આનાથી જ થઈ છે. ના બસ કઈ નથી, એક ચુંબકની આસપાસમાં એક ગૂંચળું હોય છે જે ફરે છે અને ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે, વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરે છે. તો આ પાઠમાં ઘણું બધું પ્રેક્ટિકલ વસ્તુ શીખવાની છે આપણે. પ્રથમ તો પાઠની પ્રસ્તાવનામાં બસ એટલું શીખવાનું છે કે જ્યારે પણ કોઈ પરિપથમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો એના તારની આસપાસ ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે કહેવાનો અર્થ કે પોતે ચુંબક બને છે. તો ચુંબકીય શક્તિ કેવી છે આ છે તે સીધું પછી પહેલા તો આપણે એ શીખીએ કે ચુંબક શું છે. હા, એના ગુણધર્મ તો આપણે ભૂલી ગયા. તો ચુંબકને સમજાવવા હાટું પહેલા તો ચુંબકની આસપાસનું ક્ષેત્ર સમજાવવા માટે તમને પાછળ એક ટોપિક આપ્યો, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આપણે બંનેની વ્યાખ્યા જોવાની છે. હાલો ધ્યાન દેજો. હવે આપણે ધારો કે પ્રયોગ કરીએ. એક ઉપરથી દોરો બાંધી મેનાકની હવામાં એક ટાંચડીને આ રીતે લટકાવી દીધી. આ ટાંચડી છે. હવે તમે શું કર્યું, અથવા તો એક કામ કરો, ટાંચડી રહેવા દઈએ, આપણે ટાંચડીને ગતિમાં રાખીએ અને ચુંબક લટકાવી દઈએ. અહીંયા તમે કોઈ ગજિયો નળાકાર તમને જે ચુંબક મળે એ અહીંયા ચુંબક રાખેલો છે. હવે તમારે ટાંચડીને એક દોરા વડે પકડવાની આ રીતના અને ટાંચડીને તમારે ધીમે ધીમે પોતાની આ ચુંબકની નજીક લાવવાની. એક એવો સમય આવશે
કે ઈ અંતરે ટાંચણી ચુંબક મતલબ આ બિંદુ ઉપર પહોંચતા ટાંચણી સેજ એવી ચુંબકીય આકર્ષણ પામી. હવામાં આપણે ઘર્ષણને અવરોધી નાખીએ એટલા માટે હવામાં રાખ્યું આપણે. આ બિંદુએ પૂરતા ધારો કે ટાંચણીમાં સેજ એવું હલનચલન થયું તો સમજી લેવાનું ભાઈ, આપણે જો ખાસ સેજ એવું હલનચલન થયું તો સમજી લેવાનું કે અહીંયાથી આ ચુંબકની આકર્ષણ કે અપાકર્ષણ કરવાનો વિસ્તાર સ્ટાર્ટ થયો છે. તો ચુંબકના આસપાસનો એવો વિસ્તાર, થોડો ગોળાકાર નહીં હે, ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં સુધી ચુંબક આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે, આને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા નથી, પણ આપણે એને બનાવશું ગુણધર્મોમાંથી. તો શું વ્યાખ્યા છે? ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જે વિસ્તારની અંદર કોઈ પદાર્થ આવતા તેના ઉપર આકર્ષણ કે અપાકર્ષણ કરી શકાય, આવા વિસ્તારને શું કહેવામાં આવે છે? ચુંબકનું ક્ષેત્ર. ક્ષેત્ર કહેતા જગ્યા એટલે ચુંબકીય ક્ષેત્ર. હાલો તો આપણે પેલી વ્યાખ્યા જોઈએ. નાના નાના પોઈન્ટ છે, હીખી તરત આગળ ભાગીએ. લીટી ટુ લીટી હીખવાની જરૂર છે નહીં. હા, તો પેલી વ્યાખ્યા ચુંબકીય ક્ષેત્ર. શું છે ચુંબકીય ક્ષેત્ર? તો કે ચુંબકની આસપાસ ની એવી જગ્યા જ્યાં સુધી ચુંબક આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે, આ વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકની આસપાસની એવી જગ્યા જ્યાં સુધી ચુંબક આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે, આ વિસ્તાર અથવા તો જગ્યાને ચુંબકનું ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર કહે છે. લખી લો એકવાર વ્યાખ્યા. હાલો, ચુંબકીય ક્ષેત્ર વિશેની માહિતી મળી ગઈ. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે માહિતી મેળવીએ. આજે પ્રસ્તાવના વાળા 4 પેજ જે આપણે ખીચડો છે બધું પૂરું કરી દેવાનું છે. ભલે લેક્ચર થોડોક લાંબો થાય. ડાયરેક્ટ આપણે કાલના દિવસમાં સીધું આપણે લૂપનો નિયમ અને સોલેનોઇડ જવાનું છે આગલા લેક્ચરની અંદર. હાલો, તો હવે પાછલા પેજ ઉપર છે તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યા. હવે એના પછીના ટોપિકને સમજવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે માહિતી આપી. એ બ્લુ લીટીના વચ્ચે જે બે પ્રશ્નો અહીં હારા છે, મારી પાસે બુક નથી, થોડા ઘણા માહિતી હોય એમાં, તો એમાં ચુંબકીય ક્ષેત્રની જ એક માહિતી છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એને જોઈ નથી એકાદી. ચુંબકમાંથી નીકળતી એવી રેખાઓ જે લોકો માને છે કાલ્પનિક પણ અસર કરે છે વાસ્તવિક. લોકો જે માનતા હોય, અમે જેટલું ભણ્યા અને ભગવાને જેટલું શીખવાડ્યું એના ઉપરથી કહી શકીએ કે ભાઈ ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક નથી. તમને મને બધાને ખબર છે, આપણે કોઈ વ્યક્તિને મારીએ તો આપણો હાથ એને સ્પર્શ કર્યા સિવાય અસર નથી કરશે. કંઈક તો એવું ચુંબકમાંથી નીકળે છે જે વસ્તુને સ્પર્શ કરે છે, ત્યાંથી હલનચલન કરી શકે, આકર્ષણ કરી શકે, અપાકર્ષણ કરી શકે. એટલે ચુંબકમાંથી નીકળતી રેખાઓ કાલ્પનિક નથી. આને કઈ રીતની હશે જોવા માટે બે પ્રયોગ છે. પહેલો પ્રયોગ કે કોઈ તમે પાટિયું લો, કોઈ બોર્ડ લો, એના ઉપર વચ્ચે એક ચુંબક મૂકી અને એની આજુબાજુમાં આવું લાઇનિંગ કરી નાખી ચુંબક લઈ લો. અત્યારે ચુંબક નથી મૂકવાનું. હવે એની આસપાસ તમારે લોખંડનો ભૂકો છે આમાં મીતરી દેવાનો આડો. હવે ચુંબકનો ભૂકો મૂકી દીધો. હવે તમે અહીંયા N અને અહીંયા S મૂકો, મતલબ ચુંબક મૂકો જેનો N ધ્રુવ આખો રાખો, S ધ્રુવ આખો રાખો, ગમે એમ રાખીએ, ઓલી કરીને S રાખીએ. હવે તમે જુઓ કે N અને S મૂક્યો એટલે શું થાય ખબર? કઈ નહીં થાય. આ ચુંબકની આસપાસ પડેલો જે ભૂકો છે એની મૂળ અવસ્થાએ જ પડ્યો રહે, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. કેમ આવું? કેમ? ચુંબક તો આકર્ષણ લગાડશે ને, હા ભાઈ લગાડે છે ને, તો આજુબાજુનો વિસ્તારનો લોખંડનો ભૂકો એને ચોટી જાય. પણ આ દૂરના લોખંડના ભૂકામાં કઈ અસર નથી થવાની. તો હવે એની અસર કરવા માટે તમે શું કરી શકો? આવું કેમ નથી થતું એ સમજો. પેલા ચુંબકનું બળ તો લાગે છે, પણ દૂરના વિસ્તારમાં જતા ચુંબકનું બળ ઘટે છે. આપણે એના ગુણધર્મ આપણે જોવું છે, આ વખતે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. ના, એના ઉપર જેટલું બળ ચુંબક દ્વારા લાગે એના કરતા વધારે બળ પાટિયા દ્વારા લાગતું ઘર્ષણ બળ છે. એટલે ઘર્ષણ બળનો વિરોધ કરીને ગતિ નથી કરી શકતા. તો તમારે આમાં શું કરવાનું? ધીમે ધીમે પાટિયા મારી તેમ બોલપેન મારવાની.
જ્યારે તમે બોલપેન ભટકાવો તો લોખંડનો ભૂકો હવામાં આવશે. જેમ હવામાં આવશે ને તાત્કાલિક એનો દેખાવ કંઈક આવો થઈ જાય જે તમને આકૃતિમાં આપેલો છે. આ રીતે લોખંડનો ભૂકો હશે પણ લોખંડનો ભૂકો તમને આમ થઈ જાય, આ સાઈડ આમ રાઉન્ડ બનાવતો તમને દેખા અને આ સાઈડ આમ રાઉન્ડ બનાવતો દેખા. મેન રાઉન્ડ આ બે તમને બનતા દેખાશે. બાકી આ બધાનો ભૂકો આ રીતનો જ હોય તો તમને આમ બે તરફ રાઉન્ડ બનતા અને કેટલા બધા કોણ આમ જામી ગયેલ દેખા. આવો એક પ્રયોગ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. લોખંડનો ભૂકો અને ચુંબકને બેને હવામાં ઉડાડે અને ના દેખ જોવા મળે છે કે ચુંબક લોખંડના ભૂકાને આજુબાજુમાંથી આ ગોળ રીતે ફેરવે છે. તો સાંભળજો, આ ક્ષેત્ર રેખા નથી. જેવી ક્ષેત્ર રેખા હશે એના આકાર પ્રમાણે લોખંડનો ભૂકો ગોઠવેલો છે. એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે ક્ષેત્ર રેખાને જોઈ શકાતી નથી. ક્ષેત્ર રેખાને આ પ્રયોગ દ્વારા સમજી શકાય. હવે એમ કેમ ક્ષેત્ર રેખા ગોળ 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 કેમ દોરી? તો એને ચેક કરવા હાટું વૈજ્ઞાનિકોએ એક બીજો પ્રયોગ કર્યો. એમાં એ શું કર્યું તો કે ચુંબકને લીધું. ચુંબકની આસપાસ એ ઘણા બધા હોકા યંત્ર મૂકી દીધા. સાંભળજો ખાસ, આ રીતે ગોળાકાર કેટલા બધા હોકા યંત્ર મૂકી દીધા. અત્યારે અહીંયા ચુંબક નથી તો ચુંબકની સોય, ધારો કે આપણે ઉપરની તરફ હંમેશા નોર્થ લઈએ છીએ, તો ચુંબકના આસપાસ જેટલા હોકા યંત્ર છે બધા હોકા યંત્રની આ સોય ઉપરની દિશામાં છે. અત્યારે હાલ અત્યારે અહીંયા ચુંબક છે નહીં, ખાલી નિશાન કરીને મૂકી દીધું વર્તુળના કેન્દ્રમાં. હવે એક પ્રબળ ચુંબકને લાવીને અહીંયા મીકું, સાંભળજો ખાલી મીકું NS, તો આ બધા જ હોકા યંત્રની અંદર રહેલા સોયાકાર ચુંબકના સોયના કોણાવર્તન થયું. કેવું થયું? ખાસ ધ્યાન દેજો. આ ચુંબકની સોય આ દિશામાં વહી ગઈ, આ ચુંબકની સોય સેજ આમ ક્રોસ થઈ ગઈ, આ ચુંબકની સોય હાવ આમ ક્રોસ થઈ ગઈ, આ ચુંબકની સોય આમ ક્રોસ થઈ ગઈ, આ ચુંબકની સોય આમ ક્રોસ થઈ ગઈ અને આ ચુંબક આમની જગ્યાએ આમ ક્રોસ થઈ ગયું. બાકી તો કાયદેસર નીચે જવું જોઈએ ને. આની સોય પણ આ રીતે સેજ આમ ક્રોસ થઈ ગઈ, આની સોય આ રીતે ક્રોસ થઈ ગઈ, આની સોય આ રીતે ક્રોસ થઈ ગઈ, આની સોય આમ દેખાડતી હતી જગ્યાએ આમ વહી ગઈ, આની સોય પણ આમ દેખાડતી હતી જગ્યાએ આ દિશા વહી ગઈ. તો જોતા તમને એક આમ થોડુંક આમ આકાર દેખાડો કે શું અહીંથી કંઈક નીકળતું એવું દેખાય છે જે આમ ફરી 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 ફરીને અંદર આવે છે. એવી જ કંઈક વસ્તુ અહીંથી આમ નીકળતી 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 ફરી ફરીને અંદર આવે છે. આમ હોકા યંત્રના પ્રયોગ દ્વારા જો માનવામાં આવ્યું કે ચુંબકના એન ધ્રુવ કહેતા નોર્થ માંથી કંઈક એવી રેખાઓ નીકળે છે જેને જોઈ શકાતી નથી, અસરને હોકા યંત્ર દ્વારા મહેસૂસ કરી શકાય, જે એસમાં અંદર પ્રવેશે છે અને અંદરની દિશામાં એ સ્થિર. આને ન જોઈએ કઈ વાત આપણે આગળ ભણશું, સોલેનોઇડનો પ્રયોગ ભણશું ને એમાં વિશે માહિતી આપશે. તો આ છે ક્ષેત્ર રેખાઓ. ચુંબકમાંથી નીકળતી એવી કાલ્પનિક શબ્દ વાપરો તો વાપરો, ન વાપરો તો હાલશે. ચુંબકમાંથી નીકળતી એવી રેખાઓ જે ચુંબકના બહારના વિસ્તારમાં ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં જતી રેખાઓને ક્ષેત્ર રેખાઓ કહી શકાય. આવી વ્યાખ્યા આપણે બનાવી શકીએ, બુકમાં નથી વ્યાખ્યા, નવનીતમાં કોઈ આપેલી હોય તો મને ખ્યાલ નથી. તો આપણે આવા પ્રયોગ ઉપરથી નાની મોટી વ્યાખ્યા બનાવી શકીએ કે ભાઈ ચુંબકના બાહ્ય વિસ્તારમાં ઉત્તર ધ્રુવ કહેતા N થી દક્ષિણ ધ્રુવ કહેતા S સુધી જતી રેખાઓને અથવા તો ધ્રુવમાં જતી સુધી જય થોડું બદલાયું વિજ્ઞાન પ્રમાણે. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવમાં જય, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ માં બંધગાળો બનાવતી રેખાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. જો સાંભળજો ખાસ વ્યાખ્યા, ઘરની વ્યાખ્યા છે આપણી કે ભાઈ ચુંબકના બાહ્ય વિસ્તારની વાત કરી છે, માં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ
તરફ બંધગાળો એટલે શું? જો અહીંથી એનથી નીકળી હે ને ફરીને પછી અહીંયા આવી ગઈ તો આખો બંધગાળો બનાવ્યો ને. તો બાહ્ય વિસ્તારમાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જતા તરફ બંધગાળો બનાવતી રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. આવી વ્યાખ્યા બનાવી શકાય, જરૂરી નથી એટલી બધી વ્યાખ્યા. નવનીતમાં કોઈ અલગ આપેલી હોય તો વાંધો નહીં, બાકી નિયમ આ જ રહેશે. એનથી નીકળે અને એસ તરફ જાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના 4 ગુણધર્મ છે, જે આ વખતે 2 માર્કમાં બોર્ડમાં પૂછાય હશે. તો આપણે હવે પહેલો પ્રશ્ન જોઈએ. વ્યાખ્યા એકવાર તમારે જેવી તેવી નોટિસ કરવી હોય તો કરી લેજો. ક્ષેત્રની વ્યાખ્યા પરફેક્ટ છે. ચુંબકીય રેખાઓ, ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા એટલી બધી મહત્વની નથી. હાલો તો આપણે અગત્યના પોઈન્ટની અંદર જવાનું છે. એકવાર લખવી તો વ્યાખ્યા લખી લો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો. હાલો ધ્યાન દેજો ખાસ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો. હવે લેખિત થિયરી હતું 3 ચેપ્ટરની 3 લેક્ચરની અંદર પૂરો કરી નાખ્યો. આજે બધા સાદા પોઈન્ટ એમાં એક પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મ જણાવો. 2 ગુણ માં પૂછાયેલો પ્રશ્ન, બોર્ડમાં પૂછાયેલો છે. હવે 4 ગુણધર્મ છે ભાઈ, ધ્યાન દેજો. હવે આ ચુંબકના ગુણધર્મ છે, સાંભળજો. ગજિયા ચુંબકના ગુણધર્મ છે. અત્યારે આપણે ગજિયા ચુંબકના ગુણધર્મ ભણીએ અથવા ચુંબકના ગુણધર્મ ભણીએ, પણ સાંભળજો, આ સોલેનોઇડના ગુણધર્મ છે. એટલે 4 પાકા કરશો તો તમને સોલેનોઇડમાં લખવામાં કેમ લાગશે, એવો પ્રશ્ન છે આ. તો આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ગુણધર્મ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો પહેલો ગુણધર્મ છે આગળ જે આપણે સમજાવ્યું હોય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ઉત્તર ધ્રુવ એન થી દક્ષિણ ધ્રુવ એસ તરફ, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, અને અંદરના વિસ્તારમાં અથવા તો અંદરની તરફ, વિસ્તાર શબ્દ કેન્સલ કરીએ, અંદરની તરફ દક્ષિણ ધ્રુવ, ટૂંકો લખીએ હવે, એસ થી એન તરફ બંધગાળો તરફ જઈ જાય છે અને બંધગાળો બનાવે છે. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે. સાયન્સમાં બંધગાળાનું મહત્વ વધી જાય. 11 સાયન્સની અંદર ચોથું ચેપ્ટર આનું જ આવશે. તો હું છે પેલી ક્ષેત્ર રેખા કે ભાઈ બહારના વિસ્તારમાં એન થી નીકળે અને એસ માં જાય. એન થી નીકળવાની શરૂઆત થાય અને એસ માં જાય. તો અંદરના વિસ્તારમાં એસ થી જઈને એન માં જાય તો કયો નાખો બંધગાળો જો એન થી એસ, એસ થી એન, એન થી એસ, એસ થી એન, તો આખો બંધગાળો સાયકલ બને. હા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવે છે. આપણે આને આકૃતિ દોરશું એટલે તમને પરફેક્ટ સમજાઈ જાય. અને અંદરની વાત કરો તો એસ થી એન તરફ જાય અને બંધગાળો બનાવે છે. હાલો બીજો ગુણધર્મ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ વધુ પ્રબળ હોય ભાઈ, તો સાંભળજો. ચુંબકની આસપાસ સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર તેના ધ્રુવો પર પ્રબળ હોય છે.
એના ધ્રુવો ઉપર છે ને ચુંબકીય ક્ષેત્ર અતિશય પ્રબળ હોય. કેમ? આજે આપણે આકૃતિ દોર્યું કે એના ધ્રુવ ઉપર સૌથી વધારે ક્ષેત્ર રેખાઓ ભેગી થાય. જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓની ઘનતા વધી જાય, કહેવાનો મતલબ ક્ષેત્ર રેખાઓ બહુ ભેગી થઈ જાય, એ જગ્યાએ આકર્ષણ વધુ, અને જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેટછેટી હોય ના આકર્ષણ ઓછું. આ ચુંબક વધુ આકર્ષણ કરી શકે એનું મેન આ કારણ છે ચુંબકીય રેખાઓ. એટલે હું આમાં ડીપમાં નથી લખતો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં ઘાટી હશે ના આકર્ષણ પ્રબળ હશે. અને સૌથી વધારે આપણે આકૃતિમાં જોવું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સૌથી વધારે ઘાટી તેના ધ્રુવની આસપાસ હશે. આપણે આકૃતિમાં ચેક કરીશું. હાલ પ્રબળ હશે. ત્રીજો મુદ્દો, આ સૌથી અગત્યનો મુદ્દો છે 11 સાયન્સ માટે, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. આને હું તમને આગળ આકૃતિમાં સમજાવું. એવું હોય કે ક્યારે છેદ જ નહીં, એકબીજાને લાખો કરોડોની સંખ્યામાં નીકળે તો ન છેદે. હા, એવું હોય છે. ચોથો ગુણધર્મ ભાઈ, કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેતા બી, ચુંબકીય ક્ષેત્રને સાયન્સમાં બી કહેવાય. એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કેતા બી ચલે છે. અંતરને આપણે આર કે, અંતરને આર કહો તો ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું લખીએ. તમને મને બધાને ખબર છે ચુંબક આયા છે, એની બાજુમાં ટાંચણી રાખો તો તરત ચોટી જાય, છેટી રાખો તો ઓછી ચોટે. હવે જો ક્યાં એનું ક્ષેત્ર પ્રબળ છે, મતલબ ક્યાં એની શક્તિ વધારે છે, તો કે જ્યાં અંતર ઓછું છે તો શક્તિ વધુ, અંતર વધુ શક્તિ ઓછી થાય ને વ્યસ્ત પ્રમાણ. જો પાછું બોલું, અંતર ઓછું શક્તિ વધુ. ક્યુ વિરોધાભાસ? અંતર વધુ એટલે છે કે ટાંચણી રાખે તો આકર્ષણ નીકળી ગયું, તો બળ ઘટી ગયું ને, તો અંતર વધ્યું બળ ઘટી ગયું, ક્યુ એકબીજાનો વિરોધી એટલે વ્યસ્ત પ્રમાણ હોય છે. આ સાયન્સના ટોપિકમાંથી કાઢેલું છે. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, પછી હું તમને એની આકૃતિ દોરીને સમજાવું. આકૃતિ પણ અગત્યની 2 માર્કમાં. આ દર વખતે વારાફરતી પ્રશ્ન પૂછાય છે. ક્યારેક આવા ક્ષેત્ર એક લીટી છોડતા છે લાંબુ કરવાનું, ક્યારેક આ પ્રશ્ન પૂછાઈ જાય, ક્યારેક એની આકૃતિ પૂછાઈ જાય. હાલો સ્ક્રીનશોટ લઈ લીધો. આવું તમને એની આકૃતિ સમજાવું. પહેલા ટૂંકી પછી દોરીને સમજાવું. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ દોરવી તો પહેલા ચુંબક દોરવાનું N થી S. હવે N ની નાથી આમ ક્ષેત્ર રેખાઓ તમારે કાઢવાની, એ આમ ફેરવીને S માં લાવવાની. આ રીતે આમ 2 એક રેખાઓ કાઢવાની. 3 પર કાઢીએ કઈ? હાલો 3 કાઢો, પછી છેકી જ નાખવાનું છે. 3 રેખાઓ તો નીચે પણ 3 રેખા કાઢવાની. 1 2 3. એક બે રેખાઓ અંદર બહાર નીકળે છે એવું દેખાડવાનું. N માંથી બધી જ રેખાઓ બહાર નીકળે છે. આપણે વાત કરીએ N થી S તરફ, અને S માં બધી અંદર જાય છે. આમ 3 રેખાઓ પછી અંદર આવે છે એવું દેખાડવાનું. હું કઈ ટૂંકું આકૃતિ સમજાવું એટલે તમને આ મુદ્દાઓ સમજાય. સાંભળો, અંદરના વિસ્તારમાં S થી લઈ અને N તરફ દૂર નાખવાનું. હવે જો પહેલો મુદ્દો, બહારના વિસ્તારમાં ક્યાંથી નીકળે છે N માં અને જાય છે ક્યાં S માં. અંદરના વિસ્તારમાં ક્યાંથી નીકળે છે S માં, જાય છે ક્યાં N માં. સાબિત થઈ ગયું. અને બંધગાળો બનાવેલ, આમ સાયકલ બનાવે. આપણે સાયન્સમાં પરફેક્ટ રીતે આકૃતિ શીખવાની. બીજો મુદ્દો કે ચુંબકની આસપાસ સૌથી વધુ ક્ષેત્ર અથવા સૌથી વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર. લખવામાં ભૂલ છે. લખી દીધું થોડું ચર્ચા કર. વધુ પ્રબળ શબ્દ પાછળ હોય ગયો. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તેના ધ્રુવો પર હોય છે. વાક્ય અટપટું થઈ ગયું. એટલે સૌથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તેના ધ્રુવો ઉપર હોય છે. તો અત્યારે જો સૌથી વધારે તમને રેખાઓ ક્યાં નજીક દેખાય, ક્યાં એની ગીચતા વધુ દેખાય, ક્યાં એની ઘનતા વધુ દેખાય, તો કે આ વિસ્તારમાં. આ વિસ્તારને શું કહેવાય, તો કે એના ધ્રુવો કહેવામાં આવે, ચુંબકના. એટલે ચુંબકના ધ્રુવ ઉપર સૌથી વધારેનું આકર્ષણ હોય છે. હવે ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી. કેમ? હવે જો તમે આના ગમે વિસ્તારને આસપાસમાં એક હોકા યંત્ર ગોઠવી દો. માની લો અહીં હોકા યંત્ર ગોઠવી, તો હોકા યંત્ર છે ને આ ક્ષેત્ર રેખાના સ્પર્શકની દિશામાં પોતાની દિશા દેખાડશે. સાયન્સમાં આપણે ભણશું, અત્યારે દીપમાં નથી જતો. વર્તુળાકાર ગતિ છે તો સ્પર્શકની દિશામાં સોય રહે. ચુંબકીય ક્ષેત્રની દિશા આમ દેખાડશે. કોઈ એવું ચુંબકની આસપાસનો વિસ્તારનો એવું બિંદુ નથી મળતું જ્યાં હોકા યંત્ર 2 દિશા દર્શાવવા ક્યાંય ન મળે. જો એવું થતું હોત કે હોકા યંત્રને મૂકતા
ઘડીક આ દિશા દેખાડે અને ઘડીક આ દિશા દેખાડે તો કહી શકાય એક ક્ષેત્રરેખા આમ જાય છે ને એક ક્ષેત્રરેખા આમ જાય છે, મતલબ બે એક બિંદુએ છેદે છે. આવું ક્યાંય જોવા મળતું નથી. ચુંબકના આસપાસના વિસ્તારમાં કોઈ એવો વિસ્તાર નથી મળતો જે જગ્યાએ ચુંબકીય સોય હોકાયંત્રની સોય બે દિશા દેખાડે. જો બે દિશા દેખાડતી હોય તો કહી શકે કે ચુંબકીય ક્ષેત્રરેખા છેદે છે, પણ એ તો દેખાડતી જ નથી. બસ એ તો એક જ દિશામાં જે તરફ એકવાર ચુંબકની આસપાસ મૂકી દો તો આ તરફ ગોઠવાઈ ગઈ તો આ તરફ, આમ ગોઠવાઈ ગઈ તો આમ, એક જ દિશા દેખાડશે. આમ 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 થયા કરે તો કહી શકાય ભાઈ છેદે છે. પણ બે દિશા દેખાડતી નથી એથી કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રરેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. અને જેમ જેમ ચુંબકીય તમે ચેટા થતા જાઓ, એકવાર તમે આયા છે તો આકર્ષણ વધુ છે, એકવાર આયા છે તો આકર્ષણ ઓછું છે. જેમ જેમ તમે ચુંબકથી ચેટા થતા જાઓ એમ તમારા ઉપર ચુંબકનું બળ, ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું લખી શકાય. હાલો હું તમને આની આકૃતિ પરફેક્ટ રીતે દોરી દઉં. કઈ રીતે દોરવાની છે બુકની અંદર આપેલી જ છે. જોકે પછી આપણે આકૃતિ જોઈ અને નાના મોટા પાછલા પેજ ઉપર હતા. પેજ નંબર મને યાદ નથી રહ્યા પરફેક્ટ, પણ આ જ્યાં ક્ષેત્રરેખાઓની આકૃતિ છે એને પાછલા પેજ બે પેજ છે બંને પેજ છે નકામા છે. એમાંથી ખાલી આપણે પ્રયોગો શીખવાના છે. તો ચુંબકીય ક્ષેત્રરેખાની આકૃતિ કેવી દોરી શકાય? તો આ રીતે એક ચુંબક દોરવું, થોડું દોરાઈ ગયું. ઉપર 5-6 લીટી છોડીને પછી દોરજો. એક આ રીતે ચુંબક દોરી નાખવાનું, આ સાઈડ દોરી નાખવાનું N, આ સાઈડ દોરી નાખવાનું S. મધ્ય બિંદુ આ છે, તેનાથી થોડાક ઉપર અંતરેથી એક નાની એવી રેખા બનાવવાની, પછી એનાથી સહેજ મોટી બનાવવાની, એનાથી સહેજ મોટી બનાવવાની. આ રીતે. આ મારો ભાગ અહીંથી દબાયેલો છે, હું ચેક નથી કરતો, તમે જરાક જોઈ લેજો તમારી રીતે. આ રીતે. હવે એવી જ રેખાઓ અહીં નીચે બનાવી દેવાની. પહેલા એક નાની રેખા બનાવી, પહેલા મોટી બનાવી. આ એક મોટી રેખા, એનાથી નાની રેખા અને એનાથી નાની રેખા. સૌથી વધારે આકર્ષણ અહીંયા છે કેમ કે ના સૌથી વધારે નજીક રેખાઓ. 2-3 રેખાઓ આવી દોરવાની કે જે રેખા આમ દોરે તો બહુ ઉપરથી થાય ને એક કાંઠે આમ સીધી દોરવાની. હવે આ બધામાંથી આમ નીકળતી કિરણો બહાર તરફ દોરવાના, મતલબ ચુંબકીય ક્ષેત્ર એનમાંથી નીકળે છે એટલે બધામાં આ રીતે આમ દોરવાનું બહારની તરફ. હવે આ તરફ જાય છે આમ દર્શાવવાનું, આમ જાય છે એસ તરફ અને બધી એસમાં વહી જાય. બસ અહીંયા 3 દોરી દઉં કે આ રેખા જે અહીંથી નીકળી આમ ફરી અહીંથી આમ અંદર આવશે, આ રેખા જે અહીંથી આમ ગઈ એ અહીંથી આમ અંદર આવશે, અને એક આ સીધી રેખા, એ પણ 3 રેખાઓ અંદર આવતી આમ દોરી દેવાની. તો બાહ્ય આકૃતિ થઈ ગઈ. થોડુંક અહીંથી ચપટો હોય તમારી તે આકૃતિ ફેરફાર કરી નાખજો. અંદરની તરફ ક્ષેત્ર રેખાઓ S થી N તરફ દોરી નાખવાની, સીધી હોય છે. એટલે એવું કહી શકાય કે અંદરના તમામ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય અને બહારના તમામ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય. આવું પણ કહી શકાય કેમ કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હાવ નિર્બળ તો એ સૌથી વધારે પ્રબળ. પણ અંદર એવું નથી. અંદર આ બિંદુ પર જેટલું ક્ષેત્ર છે એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે ને એટલું જ અહીંયા હશે. હાલો તો આ આકૃતિ દોરી. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવું લખી અને આકૃતિ દોરો. તરીકે દોરી આકૃતિ થોડીક મારાથી આડાવડી હોય તો તમે હલવી લેશો. તમે સુધારો કરો ને એકદમ બુકમાં પરફેક્ટ આપેલી છે. હાલો તો અહીંયા આકૃતિ પૂરી થઈ. હવે પેજ ફેરવો. આપણે ઓસ્ટેડના 2 પ્રયોગો જોવાના છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હોય અને જમણા હાથનો અંગૂઠાનો નિયમ. એ આપણા લેક્ચરનો છેલ્લો ટોપિક. જમણા હાથના અંગૂઠાનો નિયમ પૂરો થાય પછી લૂપનો નિયમ કાલથી શરૂઆત કરશે આગલા લેક્ચરમાંથી. આમ જોતા નાનું નાનું ઘણું બધું છે એમાં. હાલો તો હવે આપણે ઓસ્ટેડના 2 સાદા પ્રયોગો જોઈએ. આમાં બહુ કંઈ ધ્યાન દેવાની જરૂર નથી પણ તો શીખી લઈએ કે ભાઈ ઓસ્ટેડે પ્રયોગ કર્યા જેમાંથી એક સારો MCQ નીકળે છે. હું થોડી બુક કરતા અલગ આકૃતિ દોરી, મારી પાસે બુક છે પણ નહીં, હલવી લેશો.
તમારે બલ્બ નહીં આપેલો હું ખાલી એક નાનો મોટો અવરોધ ગોઠવી દઉં, ન ગોઠવો તો હાલે, એવું કંઈ જરૂરી છે. હા, પેલા પ્રયોગને સમજીએ. આ આકૃતિ નંબર A છે ને આ આકૃતિ નંબર B છે. આમાંથી હું શીખવાનું છે ખાલી ધ્યાન દેજો. માન લો જો આપણે હવે આકૃતિ દોરી, તો આપણે બધાને ખબર છે કે હંમેશા પાવર કયા છેડેથી નીકળે છે? પ્લસ. જ્યારે ઓસ્ટ્રેડે પેલો છેડો પ્લસ લીધો અને પાવર પસાર કરવાની શરૂઆત કરી, તો આ હોકાયંત્ર છે એની મૂળ દિશા છે, ધારો કે જોજો અથવા બુક પ્રમાણે હાલીએ, હોકાયંત્રની દિશા આ સાઈડ છે. આમાંથી કોઈ પ્રશ્ન દિશાનો નહીં પૂછા એટલે ટેન્શન નહીં કરો. બેમાં હોકાયંત્રની દિશા આ હતી. જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર નતો થતો ત્યાં સુધી હોકાયંત્રની સોય આ દિશામાં જ છે. આગળ આપણે સ્ટાર્ટિંગમાં જોયું રીતે એને પાવર પસાર થયો એટલે પાવર આ રીતે માર્ગ ઉપર ગતિ કરીને અંદર આવ્યો, તો હોકાયંત્રની સોયે પોતાનું કોણાવર્તન કર્યું આ તરફ ગઈ, પૂર્વ દિશા. ધારો કે આ પૂર્વ છે તો પૂર્વ દિશામાં ગઈ ઉત્તર તરફ. હવે ઓસ્ટ્રેડે શું કર્યું? છેડા બદલાવ્યા. અહીંયાથી પેલો પ્લસ છેડો હતો એની જગ્યાએ માઇનસ ગોઠવ્યો. આપણે બેટરીમાં છેડા બદલાવી અત્યારે, તો માઇનસ અહીંયા પ્લસ થઈ ગયો, તો પ્લસ છેડેથી પાવર નીકળશે, તો પાવર આમ જાય. આ પાવર ફરતો અહીંયા આવવાનો છે. તો પાવરની દિશા બદલતા આ ચુંબકીય ક્ષેત્રની દિશા, સોયની દિશા આ તરફ આવી, માન લો પશ્ચિમ દિશામાં આવી. તો એક વખત જ્યારે પ્લસ છેડો હતો તો ચુંબકીય ક્ષેત્ર પૂર્વ દિશામાં હતું, આગળ માઇનસ છેડો આવી ગયો તો પશ્ચિમ દિશામાં આવી ગયો. આપણે ટ્યુબલાઇટ કે બલ્બ છે એને આમ ફિટ કરો કે આમ ફિટ કરો, પ્રકાશ આપવાનો છે, કેમ કે ખાલી વિદ્યુત શક્તિ ઉપર કામ કરતું. અહીંયા વિદ્યુતની ચુંબકીય શક્તિની વાત થાય છે, તો અહીંયા દિશાનું મહત્વ આવી ગયું. તો આપણે હું આમાં શીખવા જેવું છે ભાઈ, આપણે શીખવા જેવું ખાલી એટલી લીટી છે કે ભાઈ જેને તમે ચુંબકીય ક્ષેત્ર કહો છો કે રેખાઓ કહો છો, આ ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. આમાં દિશાનો ઉલ્લેખ થાય છે. સદિશ કેને કહેવાય? કે ભાઈ જે રાશિને સમજાવવા માટે દિશાનું મહત્વ હોય. માન લો સમય છે, હું સમય એમ કહું કે ભાઈ મારે અહીંયા 5 વાગ્યા, હા કહી શકીએ કે ભાઈ કેરલામાં કે કર્ણાટકમાં કે સમય અલગ અલગ હશે અત્યારે હાલે, તો મારીને અહીંયા 5 વાગ્યા એવું હકીકતમાં છે નહીં. દુનિયા બધાનો સમય એક નિશ્ચિત જ છે, આમ નિશ્ચિત પ્રમાણમાં હાલે છે. આપણે આપણા સંદર્ભમાં જોઈએ તો નાનું મોટું લાગે, પૃથ્વીના સંદર્ભમાં જોતો તો પૃથ્વીની ઉંમર જેવડી એવી રીતે આપણી બધાની થાય કંડોળી. પૃથ્વીનો સમય જે હાલતો એ જ થાય, એટલે આ સમય અલગ અલગ નોંધણી કરવામાં આવે. બાકી સમય અચળ છે, અચળ નહીં, અદિશ છે. હવે હું અહીંયા એમ કહું કે ભાઈ મારી આ સ્કૂલમાં છે એ સમય અત્યારે 12 વાગ્યા છે, તો બીજી સ્કૂલમાં કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. કોઈ લાંબુ અંતર કાપો તો સમય આપણી નોંધણીમાં આપણે ફેરફાર માનીએ છીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી. બાકી સમયને સાથે કોઈ વસ્તુનું મહત્વ છે નહીં, એની કોઈ દિશાનું મહત્વ નથી, કોઈ વસ્તુ નથી, એને અદિશ કહેવાય. પણ હવે મારે આ માર્કલ છે, આ માર્કલને ધારો કે આ સાઈડ બારી છે, એમાંથી આમ બહાર ફેંકવાની છે, તો મારે ફરજિયાત આ દિશા ઉત્તર છે તો મારે આને ઉત્તર દિશામાં જ બળ લગાડવું. જો હું પૂર્વ પશ્ચિમમાં લગાડતો દક્ષિણમાં લગાડતો એમ ભાગી જાય. એટલે કહેવાનો ભાવ સમજા કે બળ જેવી રાશિઓ ને સમજાવવા માટે તમારે દિશાનો ઉલ્લેખ કરવો પડે, તેને સદિશ રાશિ કહેવામાં આવે. તો અહીંયા ખાલી છેડા બદલાવતા દિશા બદલી ગઈ તો કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર રેખા એ કેવી રાશિ છે? સદિશ. બસ આ એક આમાંથી એક બાજુ એમસીક્યુ હતો. ઓસ્ટ્રેડે પાછા એક પ્રયોગ કર્યો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હાચે જ બંધગાળો બનાવે કે નહીં, તો એના માટે એક અન્ય પ્રયોગ કર્યો. ચાલો એ જોઈ લઈએ, આજે દોરવાની જરૂર છે નહીં, બસ આ લીટી ખાસ લખી લેજો. કેવો પ્રયોગ કર્યો? અહીંયા કાર્ડબોર્ડ લીધું અથવા તો તમે પાટિયું પકાયો હો, પાટિયાની વિશે આપણે હોલ તો બહુ કર્યા, ફરી કરે ફેરવવા હાટ, તો પાટિયાની વચ્ચે અહીંયા હોલ કર્યો. હોલમાંથી એક અહીંયા જાડો તાર આમ પસાર કર્યો, અથવા તો જાડો નહીં, હાલો ખાલી સાદો તાર આમ હોલમાંથી પસાર કર્યો. આ તારની ના આસપાસ અહીંયા પેલો પ્લસ માઇનસ છેડા ગોઠવી. ધારો કે મને બુક નથી મારી તો સમજાવી દો, અહીંયા કળ ગોઠવી દીધી, એમીટર કઈ જરૂર નથી. આ પ્લસ છેડો છે તો પાવર અહીંથી નીકળીએ, આમ જાય માઇનસમાંથી આમ જાય, ફરીને પાછું અહીંયા આવવાનું છે. હંમેશા પ્લસ છેડેથી પાવર નીકળે અને માઇનસમાં અંદર આવે એવું આપણે માનવાનું છે. હા, તો જ્યારે પ્લસ છેડેથી પાવર નીકળો, હવે એ કેવું હું ખબર, આ માન લો પાટિયું છે, કઈ છે નહીં, ધારો કે આ પાટિયું છે, તો પાટિયામાં આ રીતે એ વચ્ચે હોલ કરીને આ રીતે લોખંડનો તાર ગોઠવી દીધો. હવે આસપાસમાં એ લોખંડનો ભૂકો નાખી દીધો, આ સાઈડમાં આસપાસમાં અનિશ્ચિત આકારમાં લોખંડનો ભૂકો નાખી દીધો. કોઈ નિશ્ચિત આકાર નતો, અનિશ્ચિત આકારમાં લોખંડનો ભૂકો નાખી દીધો. હવે વિદ્યુત પસાર કરતા હું જોવા મળ્યું કઈ નહીં, આગળ તો વાત કરી
વિદ્યુત પસાર કરતા ચુંબકીય શક્તિ એમાં ઉત્પન્ન થઈ, પણ એક પણ કણની આકર્ષણ ન કર્યું. હા નજીક હતા ઈજી ને ચોટા, બાકી એક કોઈ નહીં. કેમ કે જે પાટિયા ઉપર એને રાખેલો છે લોખંડનો ભૂકો, એના ઉપર કંઈક ઘર્ષણ બળ લાગે છે. હવે ઓસ્ટ્રેડે ધીમે ધીમે ટપકારવાની શરૂઆત કરી તો હું જોવા મળ્યું કે લોખંડનો ભૂકો, ધ્યાન દેજો ખાસ, લોખંડનો ભૂકો આ દિશામાં આમ ગોળાકાર ગોઠવાવો વેડ્યો, આ રીતે પરફેક્ટ આમ ગોળાકાર વલયો બનાવવા વેડ્યો, અને પાછો આ દિશામાં ગતિ કરવા વેડ્યો. કેમ? આ દિશામાં આગળ આપણે સમજશું, આ દિશામાં ગતિ કરવા વેડ્યો. હવે એ પાવરનો છેડો બદલાયો અને માઇનસ ઉપર લઈ લીધું, પ્લસ નીચે લઈ લીધું, તો જે આ દિશામાં ગતિ થતી હતી હવે આ દિશામાં ગતિ થવા વેડ્યો, દિશા બદલી. પણ શું સાબિત થયું કે તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા વર્તુળાકાર માર્ગ બનાવે છે. તાર, ચુંબકની વાત નથી, તારની વાત છે. ચુંબકની રેખાઓ વિશે આપણે શીખી લીધા. તો હવે એના નિયમને સમજાવવાનો પ્રથમ ફેરાડેએ જમણા હાથનો અંગૂઠાનો નિયમ આપ્યો ઓસ્ટ્રેડે. શું નિયમ છે જમણા હાથનો અંગૂઠાનો નિયમ? સૌથી અગત્યનો છે, ધ્યાન દેજો. શું કે નિયમ? કે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે વિદ્યુત પ્રવાહ ની દિશામાં અંગૂઠો રહે. આ માનો વિદ્યુત પ્રવાહધારી તાર છે, આમાં પાવર આમ ઉપરની તરફ જાય છે, તો આના જમણા હાથ વડે એવી રીતે પકડો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહેવો જોઈએ રહે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આંગળીઓની દિશામાં હશે. હાલો ધ્યાન દેજો, હું કહેવા માંગ્યા કે ભાઈ વિદ્યુત પ્રવાહધારી તારને એવી રીતે જમણા હાથમાં એવી રીતે પકડો, આ જમણો હાથ છે, એવી રીતે પકડો કે પાવરની દિશામાં અંગૂઠો રહે. વિદ્યુત પ્રવાહ જે દિશામાં પસાર થાય એ કેમ ખબર પડે? અહીંયા છેડો માઇનસ હોય, અહીંયા છેડો પ્લસ હોય, આપણે તો શું લઈએ છીએ? માઇનસ થી પ્લસ તરફ લઈએ છીએ પાવર. જોઈ લેજો કઈ તરફ જાય છે તો પ્લસ તરફ. તો ઉપર અહીંયા પ્લસ છેડો છે તો તમારે આમ પકડી લેવા, પકડતા નહીં ભાઈ, સીતારામ થઈ આવો તો ખાલી સમજાવવા માટે છે. એટલે વિદ્યુત પ્રવાહધારી તારને એવી રીતે પકડો કે જે વિદ્યુત પ્રવાહની દિશામાં તમારો અંગૂઠો રહે. જો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રહે તો તમારી આંગળીઓ જે તરફ વળશે ને એ તરફ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ હશે. જો આમ વળી તો આ તરફ હશે, આમ અંદરની તરફ. તમારી ભાષામાં કહીએ તો સમઘડી 12 1 2 3. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો વિષમઘડી થાય 12 11 10 આ રીતે. જો એટલે જ મેં આ રેખાઓ દોરી. આ વિદ્યુત પ્રવાહ આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આમ અંદર હશે, એટલે મેં આમ કરી છે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને જમણા હાથમાં એવી રીતે પકડવામાં આવે કે વિદ્યુત પ્રવાહની દિશામાં તમારો અંગૂઠો રહે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા આંગળીઓની દિશામાં હશે. માનો આમ જાય છે વિદ્યુત પ્રવાહ તો એની દિશામાં તમારા અંગૂઠાને ગોઠવી દો તો તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે અંદર. આમ જાય છે તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા કાગળની બારે. આ રીતે કહી લખી લો. સૌથી અગત્યનો નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ ભાઈ. આના ઉદાહરણો નથી પૂછાતા, એક માર્કમાં પાકો કરી લેજો ખાસ. ઉદાહરણો જોતા હોય તો નવનીતમાંથી લઈ લેજો. હાલો તો આજે અહીંયા સુધી રાખીએ. આ આકૃતિ દોરવાની જરૂર નથી, આ તો ખાલી સમજાવવા માટેની આકૃતિ છે. આવતા લેક્ચરની અંદર આપણે સોલેનોઇડ અને લૂપ નો સિદ્ધાંત શીખી અને એક નાનો એવો બળનો ટોપિક છે એ પૂરો કરી દે. રેડી? પછી આપણે એક લેક્ચર બનાવશું જેની અંદર આપણે ઘરેલું પરિપથનું જોડાણ અને તેમાં જ રાખતી સાવચેતીઓ ફ્યુઝ છે, અર્થિંગ વાયર છે, એના વિશે શીખશું. સાથે બે ઘટનાઓ શીખશું. શોર્ટ સર્કિટ કીને કહેવાય, ઓવર લોડિંગ કીને કહેવાય. તો આવતા લેક્ચરની અંદર નાનું મોટું જે કિસડિયા પોઈન્ટ છે ને અગત્યનો 3 માર્કનો પ્રશ્ન છે એ પૂરો કરીએ. આ લેક્ચરની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન બે જ છે, એક તો જમણા હાથના અંગૂઠાનો નિયમ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ અને એની આકૃતિ.
તો આ મહત્વનું છે. હાલો તો આવતા લેક્ચર મળીએ. અસ્તુ, જય ભગવાન. પરફેક્ટ કરતા જજો, નાનું ચેપ્ટર છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.